હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પાણીપુરી ફ્લેવરની સાથે સેવ મમરાની રેસિપી, જે ખાવામાં ખૂબ જ તીખા, ચટપટા અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અહીંયા મેં પહેલેથી જ તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો પાણીપુરી ફ્લેવર આપવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 1 કપ જેટલા ફુદીનાના પાન લઈ લીધા છે. ફુદીનાના પાનને આપણે તળવાના છે અને તેને ત્યાર સુધી તળવાના છે જ્યાર સુધી તે ક્રિસ્પી નહીં થઈ જાય. આપણે ફુદીનાને તળશું તો તેની અંદર જે પાણીનો ભાગ છે એ ચાલ્યો જાય છે અને તે ખૂબ જ ક્રિસ્પી બનીને રેડી થાય છે. તો અહીંયા આપણા ફુદીનાના પાન ક્રિસ્પી થઈ ગયા છે, તો હું એને અલગ પ્લેટમાં કાઢી લઉં છું. તો હવે તે જ તેલની અંદર જાળો ફરીથી મૂકીને તેની અંદર હું 1 કપ જેટલા કોથમીરના પાન એડ કરું છું. કોથમીરના પાનને પણ આપણે જ્યાર સુધી તે ક્રિસ્પી નહીં થાય ત્યાર સુધી તેને તળી લેવાના છે અને આ રીતે ઉપર નીચે કરતા જવાનું છે અને કોથમીરના પાનને પણ આપણે તળી લેવાના છે અને તેને પણ આપણે તળી લેશું તો તેની અંદર જે પાણીનો ભાગ હોય છે તે બધો ચાલ્યો જશે. કોથમીર અને ફુદીનાના પાનને આપણે સરખી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળશું નહીં, તો આપણે જ્યારે મમરાની અંદર તે પેસ્ટને એડ કરશું ત્યારે મમરા સોફ્ટ થઈ જશે. તો અહીંયા ફુદીનાના પાન પણ આપણા તળાઈ ગયા છે. તો ત્યાર પછી મેં અહીંયા 25 થી 30 લીમડાના પાન લીધા છે, તેને પણ મેં ક્રિસ્પી થાય ત્યાર સુધી તળી લેવાના છે. તમે જોઈ શકો છો કે લીમડાના પાન પણ 2 જ મિનિટની અંદર ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે હું એને કાઢી લઉં છું અને પ્લેટમાં લઈ લઉં છું. એ જ રીતે અહીંયા મેં તીખા મરચાં લીધા છે. તો આની અંદર આપણે લાલ મરચાંનો યુઝ નથી કરવાનો, લીલા મરચાંનો જ યુઝ કરવાનો છે. તો અહીંયા મેં તીખા લીલા મરચાં લીધા છે, તેને પણ આપણે તળી લેવાના છે. તો આપણા મરચાં પણ ફટાફટ તળાઈ ગયા છે, તો એને પણ હું હવે લઈ લઉં છું. ત્યાર પછી અહીંયા મેં અડધો કપ જેટલા સિંગદાણા લીધા છે. સિંગદાણાને આપણે ગોલ્ડન બ્રાઉન નહીં થાય ત્યાર સુધી તેને તળી લેવાના છે, અથવા તો ક્રિસ્પી નહીં થાય ત્યાર સુધી તેને તળી લેવાના છે. તો થોડીક જ વારમાં આપણા સિંગદાણા પણ તળાઈ ગયા છે, તો એને હું અલગ બાઉલમાં લઈ લઉં છું. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ફુદીના, કોથમીર, લીમડા અને મરચાંને મેં તળીને એક પ્લેટમાં લઈ લીધા છે અને સિંગદાણાને મેં અલગ બાઉલમાં લઈ લીધા છે. અત્યારે સિંગદાણાને આપણે અલગ મૂકી દેવાના છે અને અહીંયા મેં 250 ગ્રામ જેટલા મમરા લીધા છે. તો તમે કોઈ પણ મમરા લઈ શકો છો, કોલ્હાપુરી મમરા પણ તમે લઈ શકો છો. અહીંયા મેં સાદા મમરા લીધા છે. તો એને હું પેણીની અંદર એડ કરી દઉં છું અને તેને જ્યાર સુધી ક્રિસ્પી નહીં થાય ત્યાર સુધી તેને શેકી લેવાના છે. તો મમરાને જ્યારે આપણે શેકશું ત્યારે તેની અંદર કોઈ પણ જાતનું તેલ કે ઘી કશું અત્યારે એડ કરવાની જરૂર નથી, એને બસ એમનેમ જ શેકવાના છે. તો તમે જોઈ શકો છો કે 7 થી 8 મિનિટ પછી આપણા મમરા એકદમ જ ક્રિસ્પી થઈ ગયા છે. તો અહીંયા હવે જે આપણે ફુદીના, કોથમીર, મરચાં અને લીમડા જે હતો તેને ઠંડુ કરવા મૂકેલું હતું, તે ઠંડુ પડી ગયું છે. તો હું અહીંયા મિક્સર જાર લઉં છું, તેની અંદર તેને એડ કરી દઉં છું અને તેને ગ્રાઇન્ડ કરીને એની સ્મૂથ પેસ્ટ રેડી કરી દઉં છું. અહીંયા આપણે એક મસાલો બનાવવાનો છે. તો અહીંયા મેં એક વાટકી લઈ લીધી છે, તેની અંદર 1 ચમચી હળદર લીધી છે, 1 ચમચી રોસ્ટ કરેલો જીરાનો પાવડર લીધો છે, 1 ચમચી ચાટ મસાલો લીધો છે અને ટેંગી ટેસ્ટ આપવા માટે તેની અંદર 1 ચમચી આમચૂર પાવડર લીધું છે અને પાણીપુરી ફ્લેવરનો ટેસ્ટ આવે તેના માટે 1 ચમચી જલજીરા એડ કર્યું છે અને અડધી ચમચી જેટલું બ્લેક સોલ્ટ, જે સંચળ આપણે કહીએ છીએ, તે એડ કર્યું છે. આની અંદર મેં મીઠું એડ કર્યું નથી, કેમ કે સંચળની અંદર અને ચાટ મસાલાની અંદર મીઠું આવે છે. તેની સાથે અહીંયા બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે અહીંયા મેં 2 ચમચી જેટલું ખાંડનું બૂરું અથવા તો સુગર પાવડર જે કહેવામાં આવે છે તે એડ કર્યું છે. અહીંયા એક વઘારિયું લઈ લીધું છે, તેની અંદર 2 ચમચી તેલ એડ કરીને આપણે જે પેસ્ટ જે બનાવી હતી તે એડ કરી છે, જેથી મમરાની અંદર આ પેસ્ટ આપણે એડ કરશું તો તે મમરાની સાથે બરાબર કોટ થઈ જશે. તો આપણું પેસ્ટ એકદમ ફૂલી ગઈ છે, તો હવે તેને મમરાની ઉપર આ રીતે એડ કરી દેવાની છે. એડ કર્યા પછી આપણે જે મસાલો બનાવ્યો હતો તે મસાલો એડ કરવાનો છે અને આપણે જે સુગર પાવડર જે લીધું છે તે એડ
કરવાનો છે. સુગર પાવડર એડ કરવાથી આપણા મમરા જરીક પણ મીઠા નહીં થશે, પણ બધો ટેસ્ટ જે છે બેલેન્સ થઈ જશે. તો મમરાને આ રીતે 2 હાથની વચ્ચે લઈને ઘસતા જવાનું છે, જેથી આપણે જે પેસ્ટ એડ કરી છે એ બધી મમરાની સાથે કોટ થઈ જાય અને તેનો સારો એવો જે ગ્રીન કલર છે એ આવે. તો તમે જોઈ શકો છો કે મમરાની સાથે આખી પેસ્ટ કોટ થઈ ગઈ છે. તો હવે તેની અંદર હું આપણે જે અડધી વાટકી જે સિંગદાણા લીધા હતા તે એડ કરી છે અને તેની સાથે જ 100 ગ્રામ જેટલી અથવા તો કપમાં 1 કપ જેટલી સેવ એડ કરી છે અને બધાને આપણે મિક્સ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એનો કલર આવ્યો છે અને આ પાણીપુરી ફ્લેવરના જે મમરા રેડી થયા છે એ ખાવામાં તો ખૂબ જ જબરજસ્ત છે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે અને ખૂબ જ ક્રિસ્પી એવા રેડી થયા છે. એકવાર તમે આ પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનાવશો તો તમે બહારના જે પેકેટના મમરા આવે છે તે મમરાનો ટેસ્ટ જ ભૂલી જશો. એટલા જબરજસ્ત આ બનીને રેડી થાય છે. અને આપણે જે અલગ રીતે કોઈ ટેસ્ટ જોઈતો હોય તો આ ફ્લેવરના મમરા જરૂરથી બનાવજો. તો તમને આજની મારી પાણીપુરી ફ્લેવરના સેવ મમરાની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.